જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશી જીટીયુનું ડિપ્લોમા અભ્યાસ કરતા સેમેસ્ટર 1નું બધેનું રિઝલ્ટ છે રિમિડિયલનું છે એ આવી ગયું છે. તો બધા મિત્રોને પોતાનું રિઝલ્ટ છે એ ચેક કરવાનું છે કેમ કે ઘણા મિત્રો ડિટેન થઈ ગયા હતા અને ડિટેન લખેલ આવતું હતું ગ્રેડ લિસ્ટમાં તો ઘણા બધા મિત્રોને ટેન્શન હતું. બરાબર છે. હવે મિત્રો રિઝલ્ટ તમે ચેક કરી લ્યો અને તમે જોવો કે તમારે 5 કેટીથી ઓછી છે કે શું તમે પાસ થઈ ગયા છો કે નહીં અથવા તમે રીચેક નાખો છો અથવા તો રીએસેસમેન્ટ કે જે હોય એના ઉપર બધું આપણે ડિસ્કશન કરવાના છે મિત્રો. વિડીયો ખાસ જોવાનો છે કેમ કે બેકલોગના કારણે કેટીના કારણે ઘણા બધા મિત્રો છે રિટર્ન થઈ જતા હોય છે, પાસ થઈ શકતા નથી ને ઘણો બધો આગળ પ્રોબ્લેમ આવતો હોય છે. એટલા માટે હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ ટીમ તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે અને આગળ સમજાવશે તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. કોઈ પણ મિત્રોને મિસ કરવાનું નથી. ઓકે. અને રિઝલ્ટ મિત્રો તમારે ચેક કરી લેવાનું બધાને આવડતું જશે અહીંયા તમે ક્લિક કરશો એટલે રિમિડિયલ અને રેગ્યુલરનું હતું જે મિત્રો એનું પણ આવી ગયું હતું. બરાબર છે મિત્રો, એ પણ ટેન્શન તમારે લેવાનું નથી. તો હવે જે મિત્રો ડિટેન થવાની તૈયારીમાં છે એ મિત્રોને એક ચાન્સ હતી, આશાની કળા હતી, સેમ અત્યારે 5માં અભ્યાસ કરે છે. બરાબર છે. એને શું હતું રિટર્ન થઈ ગયા છે. હાલમાં એનો છેલ્લો ચાન્સ ક્યાં હતો તો કે સેમ 2નું રિમિડિયલ હતું અથવા તો સેમ 1 આ રિમિડિયલમાં મીન્સ કે નીકળી જાય તો પાસ થઈ જાય અથવા તો એક બે કેટી કે સોલ્વ થઈ જાય તો રિટર્ન થવાથી બચી જતા હતા. 80 કે 90% છોકરા એવા હતા કે એ આ ઉપર નિર્ભર હતા. તો જો મિત્રો ઘણા બધા મિત્રો એવા હશે કે રિમિડિયલનું રિઝલ્ટ છે એને લગતો કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપમાંથી મને અથવા તો કોઈ પણ સરને મેસેજ કરો તો યુટ્યુબની કોમેન્ટમાં પ્રશ્ન પૂછો મિત્રો, શરમાવો નહીં, હું તમને તમારો આન્સર આપી દઈશ. ઓકે. હવે જો ડિટેન તમે થઈ ગયા છો મિત્રો તો હવે તમારે કાંઈ પણ ટેન્શન લેવાનું, કાંઈ પણ ખોટું પગલું કે કાંઈ પણ આગળ લેવાની જરૂર નથી. હવે આપણે નેક્સ્ટ તમારે મહેનત કરવાની છે દિલથી અને આરામથી પાસ થઈ જવાનું છે. ક્યાંય તમે અટકાવ છો કે તમારે હેલ્પની જરૂર છે તો અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમે જ્યારે પણ સર્ચ કરશો મિત્રો, બરાબર છે, યુટ્યુબમાં જવાનું તમારે અને સર્ચ કરશો, બરાબર છે, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ત્યારે તમને આપણી ચેનલ છે જોવા મળશે અને પ્લેલિસ્ટ વાઇઝ બધું જ મટીરિયલ છે મિત્રો એ આપણી ચેનલ ઉપર મૂકેલું છે. તો તમે ફ્રી ઓફમાં જઈ અને સારી એવી તૈયારી કરી શકશો અને આગળ તમે બેકલોગ કેટી છે એ તમે દૂર કરી શકશો. અને સેમેસ્ટર 1 છે, 2 છે, 3, 4, 5 બધેનું મટીરિયલ છે મિત્રો એ મૂકેલું છે. તમે સારી રીતે તૈયારી કરી શકશો. પ્લેલિસ્ટમાં તમારે ક્લિક કરવાનું રહેશે. ઓકે. બટ બેકલોગ ના લઈ આવો કેમ કે તમારું આખું વર્ષ છે એ બગડતું હોય છે અને પૈસા છે, મહેનત છે, બધું ટૂંકમાં આખું લાઈફ છે એમાં આપણે આ એક પ્રકારનું કહેવાય ને કે ટેન્શન ઊભું થઈ જતું હોય. એટલે ત્યાં લગી બને ત્યાં લગી ખાસ ધ્યાન રાખો મિત્રો કે બેકલોગ કેટી ન લાવો. એક વસ્તુ ખાસ તમે ધ્યાન રાખો. હું તો એમ કહું છું તમે થોડુંક વાંચવું પડે તો ભલે કદાચ 1-2 રાત વધારે ખેંચવી પડે તો વાંચી લ્યો મિત્રો, બરાબર છે. પણ રિટર્ન થતા નહીં કેમ રિટર્ન થશો તો એક વર્ષ તમારું જે બગડશે ને એ બહુ ઓલું હશે અને એ વર્ષ આપણું છે બગડે તો પછી શું થાય, આપણે એક વર્ષ પાછળ રહી જઈએ અથવા આપણે પૈસા જાય, મમ્મી પપ્પા મમ્મી પણ જવાબ દેવો, આ તે કરવું, વળી પાછું વાંચવું તો ઇમ્પ્રેશન પણ ખરાબ થાય અને બહુ ટેન્શન થઈ જાય, અંદરથી બહુ ઓલું ફીલ થતું હોય ઘણા મિત્રોને, બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. બને ત્યાં લગી મિત્રો તમને પાછો કહું છું કે રિટર્ન થતા નહીં. પાસિંગ લેવો પણ 70માંથી 23માં ખાલી લેતા આવો પણ ડિટેન થતા નહીં. ડિટેન થશો તો બહુ તકલીફ પડશે મિત્રો, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે. તો સેમેસ્ટર 1 રિમિડલ છે, બેકલોગ કેટીવાળા બધા મિત્રો છે, બેકલોગ અને કેટીવાળા એ બધા મિત્રોને પોતાનું રિઝલ્ટ છે એ જોઈ લેવાનું છે. કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને અત્યારે કોમેન્ટ કરો ને આ વિડીયો છે તમારા બધા ડિપ્લોમા સેમેસ્ટર 1ના જે મિત્રો જીટીયુ એક્ઝામ સેમ 1ની આપી હતી બેકલોગ કેટી રિમિડિયલ મિત્રો એ બધાને ટાઈમસર વ્યવસ્થિત રિઝલ્ટ જોઈ લેવાનું છે. અને મિત્રો તમારે રીચેક કરવું અથવા રીએસેસમેન્ટ કરવાનું હોય તો એ તમારે 2 કે 3 દિવસ સુધીમાં કરી નાખવાનું છે, બરાબર છે. એટલે તમારે કાંઈ પણ પ્રોબ્લેમ આવે નહીં. એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે. બીજે ક્યાંય અટકાવ છો તો મને પૂછી લેવાનું. ઓકે મિત્રો. જીટીયુ રિઝલ્ટ તમારે ચેક કરવાની મિત્રો 2 મેથડ છે, તમને ખબર હોય કે ન હોય, બરાબર છે. અહીં તમે ક્લિક કરશો, બરાબર છે, તોય તમે આરામથી જોઈ શકશો. એના ઉપર તમે ક્લિક કરીને આવી રીતના પણ તમે શું કરી શકો તો કે ક્લિક કરી શકો છો અથવા તમે રિઝલ્ટ છે એ જોઈ શકો છો. અહીં તમે એનોમેટ નંબર તમારા પાસવર્ડ મિત્રો નાખશો અને તમે ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ છે એ ઓપન થઈ જાય છે. ઓકે મિત્રો, એ પણ મેથડ તમે જોઈ શકો છો. અને તમારે કોઈને આન્સર શીટ છે મિત્રો જો મગાવી હોય કે કાંઈ પણ પ્રોસેસ કરવી હોય તમારે લાસ્ટ ડેટ કેટલી આપેલ છે તો કે 14 તારીખ આપેલ છે, બરાબર છે. તમારે પોતાની આન્સર શીટ જોવી હોય કે વગેરે જે તે પ્રોસેસ કરવી હોય મિત્રો તમે જો રીચેક અથવા રીએસેસમેન્ટ કરો ને તો તમને નીચે ડેટ આપેલું હોય. જાણે કે આજે રિઝલ્ટ આવ્યું તો આજ માનો કે કેટલી તારીખ છે તો કે 11 તારીખ છે, ત્યાં તમે તારીખ આપેલી જ હોય મિત્રો 11 છે તો 12, 13, 14 સુધીમાં આવી રીચેક
કરી શકો. એવી રીતના 3 દિવસ તમને ટાઈમ આપે છે. અહીંયા પછી 14 તારીખ આપેલ છે. જે મિત્રોના આન્સર શીટ વગેરે જોવાની આ તો પ્રોસેસ એ ડેટ પ્રમાણે ટાઈમસર કરતું જવાનું. ક્યાંય અટકો હોય તો મને અત્યારે કોમેન્ટ કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયો જીટીયુના ઇન્ફોર્મેશન મેળવવા માટે જીટીયુની નીચે લિંક આપેલ છે ઓફિસ વોટ્સએપ ગ્રુપની, તેમાં તમે જોઈન થઈ જાઓ અને ઓલ એ ટુ ઝેડ વસ્તુ તમને મળી રહેશે. પ્લસ તમારા સેમેસ્ટરના આઈએમપી પ્રશ્નો છે, બેકલોગ કેટીવાળા માટેની તૈયારી છે, ઓલ તમને મળી રહેશે. ક્યાં અટકાવ છો તો મને પૂછી લેવાનું રહેશે, પણ ટેન્શન લેવાનું નથી. ઓકે, તો રિઝલ્ટ ચેક કરી લ્યો. દરેક બધા હસતા રહ્યો મિત્રો, એન્જોય કરો અને નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા બીજા જીટીયુના ઇન્ફોર્મેશન વાળા અને જીટીયુની નવી અપડેટ્સ સાથે. ઓકે મિત્રો, કાંઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરો, ટેન્શન નથી લેવાનું, સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને મોકલો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય, આવજો.